નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 20 ડિસેમ્બરના રોજ ગ્રુપ ડીની પરીક્ષા લેવાની તેનું એનાલિસિસ જોઈએ કે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, આગળ કેવું આવી શકે છે, તેના આધારે આપણે તૈયારી કરવી જોઈએ. તો જોઈએ તો કે 20 ડિસેમ્બરની પરીક્ષામાં જે પ્રકારે પ્રશ્નો પૂછાયા હતા તેના કેટલાક ઉદાહરણો જોઈએ. તો પહેલું આપણે જોઈશું સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાન મોટા ભાગે પ્રાયોગિક અને સૂત્ર આધારે પૂછાય છે દાખલા. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન પણ આપણે જોઈ લીધા છે કે કેવા કેવા પ્રશ્નો છે, તેના અંદર પણ ઉદાહરણ પણ આપ્યા છે કે જો કોઈ પરિપથમાં અવરોધ 10 ઓમેગા હોય અને વોલ્ટેજ 20 હોય તો વિદ્યુત પ્રવાહનો કેટલો કરંટ હશે, વિદ્યુત પ્રવાહ કેટલો છે, તો કે ઓહમનો નિયમ લાગુ પાડીને એને આપણે દાખલો ગણવાનો હોય છે. ત્યારબાદ વિદ્યુત પ્રકાશમાં બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસાના સૂત્રો તૈયાર કરવા, જેથી એવા પણ દાખલા પણ પૂછ્યા છે. ગણિતની અંદર જોઈએ તો ઉદાહરણ આધારે પણ આપણે સમજૂતી મળીએ. નફો ખોટના પ્રશ્નો અને વ્યાજના પ્રશ્નો વધારે જોવા મળે છે. જેમાં પ્રશ્ન જોઈએ તો કે એક વસ્તુ 800માં ખરીદીને 1000માં વેચવામાં આવે તો નફાની ટકાવારી શું થાય? પણ બેઝિક પ્રશ્નો જ પૂછે છે. આપણે પરીક્ષાની અંદર સમય બચાવ સીધા ગુણોત્તરના આધારે ઉપયોગ કરીને દાખલો ગણી લેવો. ત્યારબાદ રીઝનિંગની અંદર જોઈએ, રીઝનિંગના ઉદાહરણ સાથે આપણે જોઈએ તો કે રીઝનિંગમાં કોડિંગ ડીકોડિંગ વાળા પ્રશ્નો સરળ હોય છે, લોજિક સમજવું જરૂરી છે. આ પ્રશ્ન પણ આપેલો છે કે જેમાં કે એપલને BQQMF લખાય તો મેંગોને શું લખાય. સમજૂતી આપેલી છે કે દરેક અક્ષરમાં +1 કરવામાં આવ્યો છે, કે એની અંદર +1 કરો તો બી થાય, તેવી જ રીતે એમની અંદર 1 પ્લસ કરીએ તો એન થાય, તો સાચો જવાબ NBOHP થશે. કરંટ અફેર અને જીકેના ઉદાહરણ જોઈએ, જેમાં ભારત બંધારણમાં કલમ 17 શેના સંબંધિત છે, તો કે અસ્પૃશ્યતા નાબૂદી. 2024-25માં યોજાયેલ કોઈ મુખ્ય ખેલ મહોત્સવનું વિજેતા કોણ હતું, કે દાખલા તરીકે સંતોષ ટ્રોફી કે રણજી ટ્રોફી. આમાં ખાસ કરીને ખેલ જગતના પ્રશ્નો તૈયાર કરી લેવાના. જે વિજ્ઞાન વિષય છે તેમાં ટેકનોલોજીને લગતા કરંટને આધીન યોજનાઓ તૈયાર કરી લેવી. જે મિસાઇલો વિશેના જે પ્રોજેક્ટો છે તેને તૈયાર કરી લેવા. ત્યારબાદ ગણિતની વાત કરવામાં આવે તો LCM HCF છે, પછી ત્યારબાદ ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, નફો ખોટ, ટકાવારી, સાદું ચક્રવૃત્તિ વ્યાજ, સમય અંતર, ઝડપ, કામ સમય, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ત્યારબાદ રીઝનિંગની અંદર કોડિંગ ડીકોડિંગ, બ્લડ રિલેશન છે, બેઠક વ્યવસ્થા છે, દિશા અંતર છે, આ ફરજિયાત હશે જ. શ્રેણી છે, રેન્કિંગ ઓર્ડર છે, આ ચેપ્ટર ફરજિયાત પૂછાતો હશે, જેથી એ ખાસ તૈયાર કરી લેવા.